ભાઈ તો સાચું જ્ઞાન મેળવવું હોય તો તમારા માલિક મૂકી દેવું પડશે. માલિક મૂકો અને પછી અર્પણ થયું કહેવાય ભગવાનને. રથની પાસે બેસી ગયો ને અર્જુન, એટલે અંતરના ઘોડા ભગવાન ના દેવો અને માલિક પણ ગયો ઘોડા ના થઈ કહેવાય. તો જીવન જેમ ચાલતું ચાલવા દેવો, જોયા કરો આત્મા પણ કહેવાય. સમજાય છે? એટલે ઘણી બધી રીતો બતાવી. તમને યોગ લાગે યોગ કરો, પણ નોખાસ હોય અંતરથી ભક્તિ કરો, ધ્યાન કરો, તો પિંડમાં તમે રહેશો નહીં. એ પિંડ તમને ક્ષેત્ર ચોમાસી ઉભી રહેશે. બરાબર? તમારા લક્ષણ ભગવાન જોઈ રાખો. તમારા મરજીથી જોડશો ને, તમારી મરજીથી તો મારી મરજી થશે, તો તમારે હું ઊભું રહેશે. બરાબર? આમાં જે પ્રત્યક્ષ ભગવાનને ઓળખે એમાં મય રહે તો થાય. આપણને કડવું કહેનાર હોય ને, કડવું કહેનાર કેવો રોકવો પડે. સાચી વાત મગજ, એકદમ સાચી વાત. સત્ય ભાઈ કરવું હોય, સમજાય છે? સત્ય કરવું હોય, બરાબર? આપણે એમ લાગે ઘડીક કે બરાબર ના લાગે, આપણે આચારો થઈ જાય. અને મીઠાશ છે ને એ થોડા જેમ થઈ ગઈ. તો જાગો, હાથની વાત છે તમારી. પિંડના માલિક ના બોલો વાત નથી. આ પિંડ તમારો નહીં રો માયા જ્યાં છે. અને માલિક થયો એટલે મનના માલિક થયા, બુદ્ધિના થયા, ચિત્તના થયા, અહંકારના થયા. તો બધા વિષય તમારો થઈ ગયા, બધા વિષય પકડાય. આ વાત એકદમ ના સિદ્ધ થાય તો શરૂઆત તો કરો. દિવસમાં શરૂ કરો, 1 કલાક તો જુદો રહો. એવું 1 કલાક શરૂ કરો, 1 કલાક જુદા રહેવું છે. દેના માલિક તો નથી એમાં આપણે નહીં કહેતા 5 માળા કરવી તો માળાને કોઈ મળતું નથી. આ માળાનો હેતુ કયો છે કે માણસ પોતા મનને સ્થિર રાખી શકતો નથી. અનુભવીએ વિચાર કર્યો આને કરવું છું, ખબર પડે નહીં, મન સ્થિર રાખીએ કે નહીં. તો એને શું માળા આપી તો મણકે મણકે રામ રામ કરવાનું. માળા ગણે કેટલા મણકા થયા એમ નતું કરવાનું. એક મણકો રામ આખો હાજર થવા જોઈએ, બીજા મણકા હાજર થવા જોઈએ. તો માળા ગયા ફરતા જાય ને તો રામ જ દેખાતી જાય. આખી માળા મણકા નહીં રામ થઈ જાય, મણકા મેં રામ થઈ જાય. શું થયું? શું થાય? થાય નહીં. તો તમારે વિચાર જગ્યા જાય રામ જ જાય. ફર્યા કરે માર ગોળ હોય ઓલું ના થાય, દખન રામ થઈ ગયા. તો અનેક પ્રકારે ઉદ્ધાર માટે અનુભવી રસ્તા બતાવ્યા. આપણે બંદી પણ કરીએ એટલે શું થાય કે 5 માળે કરી, 7 માળે કરી, પછી મણકવામાં કામ કર્યું. માળાની ગણતરી કરી પણ રોમની ગણતરી નથી. રોમ ના દેખાયો મણકા કેમ વજ્યા? સાચી વાત છે. અચ્છા, મેં માળા કરી કરતા ભાન હોય મારો રોજ કરું છું. હું પણ મૂકવા માળા આલી છે. અખંડ ભગવાન ખાવા મળે આપણે બંને મૂકી નાખી. આ મંદિરો આપ્યા શું કામ આપે? પથ્થરના મંદિર છે ને પ્રતિમાય મંદિર. તો તમારી અંદર એક શ્રદ્ધા પડી છે દરેક માણસ. એ શ્રદ્ધા ત્યાં ભગવાન રહે છે. આપણા ભગવાન એવો થાય જ્યાં શ્રદ્ધા માયા ના હોય, ભગવાન રહેતો હોય. ભાઈ જીવન ખબર ના પડે મારા ભગવાન ક્યાં છે, તો શ્રદ્ધામાં હોય. પુરુષને બુદ્ધિશાળી છે ને એ ખબર ના પડે બેનો ઉધાર કરવો. એ કાયમ દીવાબત્તી કરે પણ એટલું સમજે ને ત્યારે ભગવાન છે તો જોઈન્ટ થઈ જાય. સમજે તો ભગવાન એમાં હંતા આપે. કેવા છે ખબર નહીં, શ્રદ્ધા કહેવાય. અને ઓળખે ને તો નિશ્ચય કહેવાય કે આ જ ભગવાન છે. એટલે ખોદવા ના પડે, જડી જાય. તો જ્ઞાને કરીને જે 3 દેહથી બાદ કરીને ભગવાન ક્યાં હોય?
માયામાં ના હોય ને, માયામ ના હોય. તો માયાના તત્વો બાદ કરીને હાજર રહેતા હોય તો ભગવાન કહેવાય કે ના કહેવાય? નહીં. માયાના હોય ભગવાન બરાબર? કહેવાય. તો તમારું સ્વરૂપ છે એ ભગવાનનું રૂપ છે આખું. બરાબર? ચિદાકાશ છે. એ પથ્થરની મૂર્તિ કે બોલતી નહીં પણ છે તો ખરા, એમાંથી દર્શન થાય. એટલે દર્શન તો કેવી કરો છો કે મંદિરમાં જાઓ, બરાબર? તમે માણસ લાગો, પગથી ચડો તો માણસ છો. પછી એક ભાગમાં જાઓ, પહેલા ભાગમાં એટલે કોઠીઓ એ જગ્યાએ જાઓ તો તમે દેહ પોતા પણ ભૂલી જાઓ અને સ્મરણ કરો. થોડું દેહ ભૂલી જવાય, અંતરકરણ શરૂ થાય, મન બુદ્ધિ શરૂ થાય. સ્મરણ કરો, શિવજીનું સ્મરણ કરો. બરાબર? જગતના વિચાર બંધ થઈ ગયા, શરીર બંધ થઈ ગયું, સ્મરણ અંતરકરણ ચાલુ થયું. આપણે ખબર નહીં હોતી. આ પછી એક લિંગ દેખાણો તો પછી દેખાતું હતું. લિંગ દેખાણો ભગવાન દેખાણા એટલે સ્મરણ બંધ થયું, દર્શન કરવાનું સ્મરણ કરવાનું બંધ થઈ ગયું. ભગવાન દેખાતું સ્મરણ શું કરવાનું? તમે યાદ કરતો તમે આવો એટલે વાક્ય તમે જોયા સામે હાજર થઈ ગયા પછી તમે જોવા ને હું તમને જોઉં છું ને તો હું છું. હા એક્ઝેક્ટ. હું તમને જોઉં છું હું છું. ક્યાં બરાબર બરાબર. બરાબર? હા લિંગ જેવો હતા ત્યાં વ્યક્તિ છો, હા પણ લિંગ બંધ થઈ ગયું, શિવ જોયા તો અહીં હું નથી. બરાબર? બરાબર. તો વિચાર છે, તો આગળ વિચાર થાય છે. હું નહીં હતું એ જે પેલા દર્શનમાં પડી ગયું. હા એટલે કોઈ મૂર્તિનું દર્શન, તમારો વિચાર દર્શન, દર્શનમાં એક થઈ એક જાય. થઈ ગયા. હા હા આપણે બેસીએ એકતા ક્યાં છે? દર્શનમાં જ છે. દર્શનમાં. બરાબર. તમારે જે જુઓ છો જે જ્ઞાન વડે, બરાબર? તમારો વિચાર જ્ઞાન પ્રકૃતિ બાદ કરીને છે. તમારો વિચાર એ સાંભળે છે તો પ્રકૃતિ બાદ કરીને વિચાર સાંભળ્યો. હા હા બરાબર? તો અહીં એક છે ને, હા આપણે એક પણ ક્યાં છે? દર્શનમાં જ છે. દર્શનમાં. તો દર્શન વ્યક્તિનું કરીએ તો બે છે. તો હું ને તું ઊભા થઈ જાય. બરાબર? હા એટલે ભગવાન કરીએ તો વિચાર કરો, વિચાર કરો. તમે નહીં પડતા, તમે જે વ્યક્તિ માનો તો ખોટા પડો. આ વ્યક્તિમાં ખોટા પડો. હા હા તમે દર્શન કરવા જાઓ, મૂર્તિને ભગવાન માનો તો ખોટા છો. બરાબર. ખોટાને ભગવાન ખોટા છો અને હું માણસ ખોટા છો. દર્શનમાં ભગવાન છે. શું થયું? દર્શનમાં એ ભણાવો છો, છોકરા ભણે છે, બરાબર? તો બેને બેલેન્સ ક્યાં છે? હા જ્ઞાનમાં જ્ઞાનમાં બેલેન્સ. જ્ઞાનમાં જ્ઞાનમાં એક થઈ ગયા. ચોક્કસ. તો જુદા છે ના. તો તમારું જ્ઞાનમાં પસાર થઈ ગયું, હા હા પ્રવાહ એક થઈ ગયો. બરાબર. તો બે મટી ગયા ને. હા એ જગ્યાએ દર્શનમાં બે મટી બે ગયા. મટી 100%. કઈ બે પણ મટી આ રીત છે આવી. એક કણો કેવી થાય હા આ વિચારી કરવું પડે. બરાબર? તો દર્શનમાં જાઓ છો તો તમારું જે શ્રદ્ધા છે એવું દર્શન છે. હા હા તો દર્શન તમારામાં હતું કે મૂર્તિમાં હતું? અહીં હતું. હે? પોતાનામાં હતું. તો જાતે કરતા હોય તો જાતે ના કરી શકો. જાતે અંતઃકરણ દેવા ના દેવા તમારા પ્રમાણે. હા ભગવાન તમારામાં હોવા છતાં તમારા મન બુદ્ધિ તમને પહોંચવા ના દે. છે કે નહીં તમારા? હા હા તો તમે એના સ્થાનમાં જાઓ, મન બુદ્ધિ કામ ના કરે. એ ભગવાનનું મંદિર છે. તો જોડા વધારે જવું પડે. જોડા દે જોડા એટલે દેહમાં. બરાબર? બરાબર. દેહમાં મૂકી જાઓ, વિચાર ધરો જોઈએ તમારો તો થોડો ઘણો હોય, બરાબર? પછી ભૂલી જાય કે તમારું જેવું દર્શન અંદર છે એવું દર્શન થાય. સમજાય છે? હા 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 આ રીત છે દર્શન કરવાની. એટલે જ્ઞાનીઓ કીધું મને જેવો જોશો આ તમે થશો. ચોક્કસ. મારામાં મનુષ્ય જોશો તો મનુષ્ય આગળ નહીં કરો. પણ જ્ઞાની જોશો તો જ્ઞાની બનશો, તો આત્માનું નહીં આવે. મારામાં કઈ દોષ જોશો તમે દોષિત તો છો. દોષ જ દેખાય છે. જ્ઞાન નહીં દેખાય. દોષ હોય એટલે દોષ જ પ્રકૃતિમાં છે.
તો દોષ જોશો તો દોષ દેખાય, જ્ઞાન નહીં દેખાય. પેલો દોષ દેખાય. બરાબર. મેં તારો એક દોષ જોયો તો પેલો શું દેખાય? દોષ જ દોષ જ દેખાય. દેખાય. પછી બીજું દેખાય. જ્ઞાન ઘણું હોય, હા દોષ લગી હોય. હા આખું કપડું હોય, આ સફેદ કપડું છે, હા. એક ડાઘો પડ્યો હોય, હમ. આ ડાઘો પડ્યો, ડાઘો પડ્યો દેખો કપડું દેખાય. ડાઘો જ દેખાય બધા. સફેદ ના દેખાય, ડાઘો દેખાય. સાચી વાત છે. એટલે લોકોને એપ જોવાની ટેવ છે, ગુણ જોવાની ટેવ નથી. બરાબર? હા વ્યક્તિ જોવાની ટેવ છે, ધ્યાન જોવાની ટેવ સિલાકાર છે. જોવાની ટેવ નથી. બરાબર? બરાબર. આપણે જ્ઞાની છીએ. આપણે કોણ છીએ? આત્મા છીએ, જ્ઞાની છીએ. દેહને જોવાનું નહીં, જ્ઞાનથી જોવાનું. જ્ઞાનમાં દેહ ના હોય, અહીં ના હોય ને એ ના હોય. આંખમાં નહીં, આંખ ના હોવાનું. જેમ લક્ષ્મણને પેલું મારીથી બૂમ પાડી, એ લક્ષ્મણ જતો નતો, તો પિતાએ પરણે મોકલ્યો. એ લક્ષ્મણ એકા દોરી ને હા ત્યાંથી અહીં અંદર કોઈ આવવાની તાકાત કોઈ નથી. રામની આણ છે, રામની આણ છે. એક ડગલું બહાર મૂકો તો માયાનો પ્રદેશ છે આગળ. બરાબર એ બરાબર. કોણ આવે કોઈ ખબર ના આવે. તો બે ભાગ થઈ જાય ને, તો ભગવાનનું ખરું છે ને તો માયા આવીએ કે જ નહીં. આમાં અહીં ચેક કર્યો બધી એટલે સહેજ સત્ય માન્યું, જીલાઈ ગયા. સત્ય માન્યું એટલે ખેંચી બધું ખેંચી ગયા, ખેંચી માયા ગયા. ખેંચી જાય, રાવણ ખેંચી ગયો, હમ ખેંચી ગયું. બધું પડ્યું છે. અનાથ આશ્રમ આપવું પડે ને, ગૃહસ્થ આશ્રમમાં તો કોઈ ભિક્ષામાં આપવી પડે. દેહનો વિચાર કર્યો ને, એક પગ ઉપાડતો બધા ઉપાડી ગયા. એની અમારી તાકાત નથી. તો અજ્ઞાન અમારી તાકાત નહીં, પણ તમે અજ્ઞાન સ્વીકાર કર્યો. શું થયું? હા કારણ ઓળખી લો. આ ચોખ્ખું જગતનું સત્ય પણ પડ્યું છે, એ તમારી બુદ્ધિમાં છે. એ બુદ્ધિ તમને આત્મા ફળ નહીં દે. બરાબર. સમજી લો. હા હા બુદ્ધિ ગુનો નથી, એની ફરજ છે. એવી હા સંસાર ચલાવવાની ફરજ છે. ફરજ છે. તમને બતાવવાનું ફરજ છે. નુકસાન જેવું આ જશો ને તો 2000 બકડ 3000 બકડ છે. બરાબર. એ ફરજ છે. તો તમને એ 3000 કિંમત છે, ભગવાનની કિંમત છે. હા તમે સ્થાન ગુમાવો છો. પરિવર્તનની કિંમત છે, અમરપદની કિંમત છે. એ તમારે બરાબર બરાબર. બુદ્ધિને નહીં. એટલે બુદ્ધિ જે જીવે ને એ છેતરાય. ભાઈ આ માર્ગે હો, બીજામાં ગમે તેવાય. બરાબર. બરાબર? સમજાય છે? બુદ્ધિમાં જીવો ને તો ભયોમાં ટુકડા કરી નાખો, સમાજમાં ટુકડા કરી નાખો, સ્વાર્થ જ એકલો દેખાય. બુદ્ધિ ભાગલા જ પાડે. ટુકડા કરી નાખે, વિભાજન કરી નાખે. એટલે રીત છે આપણા અનુભવ કે પ્રેમ છે ને, આત્મીયતા છે ને, એ પરિવારમાં રાખવું પડે. અને કમાવા માટે બુદ્ધિનો ઉપયોગ છે. કમાવા માટે ક્ષેત્રો નહીં અને કમાવો તો બુદ્ધિનો ઉપયોગ છે. પણ આપણે બધું કરવા પડે. પરિવારમાં રાગદ્વેષ કરવા પડે, અને મિત્રોને હારો રાખવા પડે, ભોગમાં હારો રાખવા પડે. બધું કળિયુગનું પ્રમાણ છે. કળિયુગ એટલે બુદ્ધિની વર્ચસ્વ, સ્વાર્થનું વર્ચસ્વ. કળિયુગ બુદ્ધિ એટલે કળિયુગ. બુદ્ધિ વધારે એટલે કળિયુગ વધારે. બરાબર? એટલે ઓળખી લેવા જેવી. બે બાજુ છે. બુદ્ધિ જો આ માર્ગે જાય ને તો ખેટ પડી જાય. અચ્છી વાત. આ માર્ગે જાય તો, આ માર્ગે જાય ને તો કદી પણ વાંધે, કરોડ દેવ જાય તો. બરાબર? તો ભગવાન આવીને કે ગુરુ પુરુષનું આવીને કામ કર્યું છે, તમે બુદ્ધિને ડાયવર્ટ કરે. આ માર્ગે વાળે સત અસતનો નિર્ણય આવે કે તું ખરી પણ સત છે ત્યાં સુધી રહેશે. આક્ષેપ વળી ત્યાં સુધી. બરાબર? મારા બાબાનો બાબુ આવ્યો હતો નાનો, ગાંધીનગર છે. એક કંઈક કીધું દાદા મળવા, એ વાત થઈ. મને કે દાદા હું તમારો છોકરો છો કે નહીં? એ વસ્તુ છોકરો નથી, મારો છોકરાનો છોકરો. ક્યાં સુધી કે ખબર છે? આંખ ફૂગડી ત્યાં સુધી. પછી બાપાનો બેટો કોણ? પછી મને બેટું ક્યાં ગયો? એવી તમને ખબર છે? આપણે સગા કે ત્યાં સુધી નાખા, ક્યાં સુધી નાખા? આંખ ખુલી છે ત્યાં સુધી. આંખ ત્યાં સુધી. શ્વાસ શ્વાસની સાથે
વિચારો વિચારો તમને ખબર પડશે કે સાચું છે ખોટું. વાત કરીએ. કોઈ વાત કરો મહારાજ. બધી કરીએ તો જોઈએ. તમે રાત્રે વિચાર નહીં કરતા થોડું માને તો કહો. આ વાતમાં કંઈ સમય લાગી તો કહો ને કંઈ હોય તો. તો મારે જ કીધું પ્રશ્ન કરો. દેશી જોવા જઈએ છે કે બોલો તો આત્માના દેહને જુદા પાડવો પડે. સૂર્યનો પ્રકાશ જુદો સમજવો પડે. સૂર્યના પ્રકાશને પ્રભાવ સમજવો પડે. વાસ્તવિકતા પ્રકાશ સૂર્ય સૂર્ય પ્રકાશ થાય. અલગ છે ને બે. હા. તો આત્માના પ્રભાવ બે જુદા પાડવા પડે. હવે સૂર્યની દેશી જોઈએ ને એક જ છે. વાત આવી છે કે આપણે તો પેલી દ્રષ્ટિ ધારી જુદી છે કે આ જુદું આ જુદું કરવાની ક્યાં જરૂર છે? તમે પોતે તમારા સ્થાનમાં ઉભા રહીને જુઓ. પોતાપણું વિચાર છે કે આપણે કે જ્ઞાન છે. સમજાય છે? હા. તો પ્રશ્ન જ ત્યાં નહીં કશો આવતો. સૂર્ય કેવું બધામાં છું બધે પ્રકાશ આવે બધે વ્યાપરો છું ક્યાંક ના કે સૂર્યનો પ્રકાશ નહીં ના. પોતાનો જ છે. હા, સાચી વાત. તો શંકરલાલ વાત કે તો કોઈ તમે વાત કહો સમજાવો તમે વિદ્યાર્થી બરાબર તો તમે હું પણ રહો હમ. બુદ્ધિ દ્વારા સમજાવો ને સમજાવો હા. બુદ્ધિ ના હોય તો સમજાય કહો ના. તો સાધન ખરું ને? સાધન ખરું. હવે બુદ્ધિ સમજાવો છો હમ. તો બુદ્ધિ વધે તમે સમજાવો છો બે નોખા પાડો જોઈએ હમ. હમ. તમે નોખા પાડો જોઈએ તમારે જે કહેવાની બુદ્ધિ હોય તમે જ કહો છો. હા. હા. જ્ઞાનથી બુદ્ધિ કે છે બરાબર. હા. જ્ઞાનથી બુદ્ધિ કે છે સમજાવે છે જ્ઞાનથી જે હેતુ હુંનો છે પણ સમજાવે છે બુદ્ધિ. જ્ઞાનથી બુદ્ધિ સમજાવે બુદ્ધિ સામે સમજાવવાનો હેતુ છે પણ એ બુદ્ધિ સમજાવવાનું સમજાવતી નથી જો તમે બુદ્ધિ નોખી પાડો છો. સાધન થઈ ગયું સાધન થઈ ગયું. તમે હસવામાં કાઢો ને તો સાધન જ્ઞાન ગંભીરતાનું સાધન બુદ્ધિ તો જડ થઈ ગઈ સાધન જડ તલવાર છે ને તલવાર તલવાર મારો તલવાર કાપે તમે તલવાર કાપે. આમ તલવાર કાપ્યું દેખાય પણ પોતે કાપી છે. હા કોણ કાપે પોતે પોતે દરબાર સાધન તલવાર સાધન થયું. હા. તલવાર કાપે છે ટાઈમ કાપો કપાઈ તલવાર થઈ હે? પણ કાપનાર જે કાપ્યા છે એ કાપે છે. કાપનાર કાપે છે એનું સાધન છે તલવાર સાધન. એ બુદ્ધિ સાધન બની જાય એટલે એમ કહેવાય કે ભગવાન આ મનુષ્ય રૂપે આવે ચતુર્ભુજ રૂપે આવે હમ. ચાર ભુજા વાળા ચાર ભુજા ગઈ હમ. એક હાથમાં ગદા હા. એક હાથમાં ચક્ર એક હાથમાં ફૂલ શંખ એક સંઘ. અને એક હાથમાં શંખ શંખ ચક્ર ગદા અને પદ્મ બરાબર તો શંખ એ બુદ્ધિ છે મન છે મન છે. સુદર્શન ચક્ર એ ચક્ર છે એ બુદ્ધિ બુદ્ધિ છે ભગવાનની હો હા. આપણે નહીં માયા વગર નહીં માયા વગર બરાબર પછી ચીજ છે ને પોપટ જેવું છે આત્મીયતા રાખે ભગવાન આવો બરાબર એક જો બધાને પુષ્પ જેવું છે બરાબર તો ભગવાન જેવા કહેવાય પુષ્પમાં તપી કઠોરા નહીં મૃદુની કુસુમા તપી વજ્રથી કઠોર અને પુષ્પથી નરમ. વજ્રથી કઠોરા નહીં વજ્રથી કઠોર વજ્રથી કઠોર નહીં મૃદુની કુસુમા તપી એટલે ફૂલથી કોમળ વજ્રથી કઠોર વજનથી કઠોર બરાબર તમારા પાપનું ફળ આપવું હોય ને તો ભગવાન દયા ના આવે બરાબર. એમાં દયા ના કરે બરાબર? અને ભક્તનું કંઈક ખરાબ થતું હોય તો જીવી ના આપે બરાબર દોડે ઉગા પગે કૃષ્ણ કે ત્યાં જવું કહી દેજો કે પેલા પણ ધોબી હતો તો મારતો તો બાવા એટલે પેલો ભાગ્યો તો સોટા ઉડ્યા ને તો ખબર છે ને વાત નહીં એ તો જગ જાહેર છે વાત
એક સાધુ નાવા ગયા એ પેલો ધોબી જોડે જોતો તો છોટો ઉડી ગયો. નાવા જાય ધોબીએ જોયું કે નાવા કેમ જાય, છોટો ઉડી ગયો લાગે. એ વખત ભૂલથી ઉડ્યો હતો. બીજી વાર જાણે ઉડાડ્યો. ત્રીજી વાર નાવા ગયો, ત્રીજી વખત જાણે ઉડાડ્યો. એટલે મહારાજને ખબર પડી કે આ જાણે ઉડાડે. એની કીધી તો ખાટા ઉડાડે મારે નાવ પડે ઘડીએ ઘડીએ. કંઈક ઉડી ગયો છે. ત્રીજી વાર ગયા, 3 ને 4 વાર ગયા ને એ પેલો કે ભાઈ જપ ને હાથે કેમ ઉડાડે છે કે ઉભા કે જોપટા એમ તો જોકો એમાં થઈ ગયો. પેલા બાબાજી નાડા ભગવાન ભગત હતા એ શ્રવણ કરતા કરતા ગયા તો ધોબી પાછળ આ બાજુ ભગવાન બેઠા હતા તે ઉભા પગે નાઠા. એટલે રૂકમણી કે ક્યાં ઉઠે ક્યાં જો પગ ઉઘાડા પગે દોડ્યા દોડવા આવ્યા એક વિસ્તાર. પછી મારી રસ્તા તો પાછા આવ્યા, થોડા આગળ જઈ પછી પાછા આવ્યા. એ તમારી ખબર નહીં પડી દોડતા જ્યાં રસ્તા પાછા આવ્યા એ પેલા સાધુને પેલો મારતો હતો ને તે મને યાદ કર્યો મારે જવું પડે ને. પછી પેલો આગળ જ્યાં ભેગા થયા ને તે સાધુ હમો થઈ ગયો ચીપટીઓ લઈને બોલો તો બે ડૂબી તો બે ડૂબી હવે હવે ફૂટે. જ્યાં સુધી ભગવાન છે ને નિર્બળ કે બલરામ એના ભરોસો રાખો ને તો ભગવાન આવે. તમે પ્રસાદ કરો તો ભગવાન કે ભાઈ કરો તમે તારી જગ્યાએ જાતે કૂટવા દે, થાકવા દે. આવો છે ભગવાન રૂપ. ફૂલ જેવા કુંભળ છે, બધી કઠોર છે. ખ્યાલ આવ્યો? હિસાબ લોકો કરે છે ભગવાન નહીં જતા હોય જતા છે ફળ મળે છે, ફળ મળે. એ નિયમ છે, કોઈ ખબર હોય ના હોય પણ નિયમ બહાર જાય સમજવાનો આવે. આપણને જ્ઞાન છે નિયમનું, આપણે કેમ છેતરીએ? તો આપણો રાગ તો એમ કે તમાકુ ખાનાર તમાકુ નહીં રહી એકતા કરી કે ખબર નહીં કે નુકસાન કરે. સ્વાદ છે એક જાતનો, તો શું સ્વાદ હોય તમાકુ? કે મને લેવો જોઈએ પેલા ચાપવા જે શું છે તમે રાખી કરી સ્વાદ તો આવે ને. બીડી પી કે પીવો ને બીડી પી બીડો સ્વાદ ના આવે. પીતા શું કેવું હશે કે બીજી રીતે હવા આવે બે નહીં ખબર એ તો જ્ઞાન કહેવાય ને. બીજી ખરી શું અવાજ આવે નહીં ખબર. હું બીડી પીવા માંડ્યો. હવે બીડીમાં ને તલપમાં છે. આવા ઘણા બધા બીડી પીએ. તલપ લાગે ને એમાં બાપુ શોખીન હતા. એવો વિચાર આવે કે પીએ બસ પીએ. બીજું કોઈ હોય નહીં. ચાલ્યો હોય. કારણ નહીં ને કંપની. મારા વખતે ના આવી. ના એવું મેં ખાતું કીધું પીવા કે માંડ્યો. ભૂખમાં જાય ને આપણે. આખા ગામના બધા સ્વાદમાં પીએ. ભૂખ ના શું એવું કંઈક છે ને? એટલે ગામનું ગામડું હતું એ વખતે. પછી તો એમ થાય કે એ બીજી માંગવા મળી કે બીડી પીવી. અચ્છા એટલે હા આ તો આદત પડી ગઈ. આપણો પરાજિત થયા હતો. આ તો પરાજિત થાય એ સામે ચાઈ ના આવતું મારે બીડી પીવી પડે. બીડી માગે હા, આપવી પડે. એ જોઈ લીધું હા કે આ પરાજિત ના થાય તેમ બસ એ જવાથી હવા છે. આપણે સમજવું પડે પરાજિત તમે કરો છો તો સ્વતંત્ર છો. કોઈ પણ વિચાર તમે જાતે જુઓ પરાજિતથી કરો છો સ્વતંત્ર કરો છો. બરાબર. સત્તાથી કરો છો કે પરાજિત થઈ જાય. બરાબર. આ જ્ઞાન શરૂઆત થયું હતું આપણે પરાજિત જ્ઞાન કોઈ કહેવાય ને આ જ જ્ઞાન કહેવાય. શરૂઆતથી જ હોય છે આપણે. તમારે કરવું પડે ને આધીન પરાજિત કહેવાય. બરાબર. પછી ગમે તેવી છે હોય દેખાદેખી પરાજિત કહેવાય. હા સ્વતંત્ર વિચારથી થાય તો જ્ઞાન કહેવાય. શું વિચારો સ્વતંત્ર કહો? આખું જીવન પ્રાંત જીવ્યા કોકનું ખીચેલું વાંચ્યું ખીચેલું બોલ્યા તમારા માટે શું વિચાર્યું? કઈ નહીં. યાદ છે શું વિચાર્યું?
આ જોશે ખબર પડશે કે ક્યાં જીવી જીવન આપણું. આમ લાગે કઈ ને કઈ છે આપણે. બરાબર? તો કોકનો વાંચેલું કોકનું કીધેલું બરાબર લાકડા જરા ભેડો મારી કાઢો ચોકી કરી કરવા લાકડા ને તોય ખબર નથી પેલા લાકડા જોરદાર સમજો તમારો સ્વતંત્ર વિચાર છે. એક એક વિજ્ઞાનને જાણો છો, એક એક સંકલ્પને જાણો છો, એક એક બુદ્ધિના વિચારને જાણો છો, તર્કને જાણો છો, યુક્તિને જાણો છો. બરાબર? શરીરને ભાવ છે ને શરીરમાં એની કેટલી યુક્તિ હોય આપણે. ખોટું બોલતા હોય, સાચું બોલતા હોય, છેતરતા હોય કોઈને, આપણા પરિવાર છેતરતા હોય, છોકરાનો પરિવારનો બધા છેતરતા હોય, ખોટું સાચું બોલે તો તમે જાણો છો કે શું છેતરું છું તો યુક્તિ તમે જાણતા હોય જોઈએ. પછી મનના વિચાર હોય જો તમારું મન સંકલ્પ કરતું હોય ને તો હા ખોટા યાદ કરતું વિચાર આવતા હોય તો કોઈ કહેતા ના હોય, બહાના બતાવતા હોય. અંદર બહાના બતાવતા હોય, અંદર વિચાર ક્યાંય કરતા હોય. બરાબર. તો જો જાણતા હોય ને તો ના છેતરો, ખેંચવું નહીં. જાણતા હોય તો રાગ ને ભોગ ના વિચાર એવા હોય, સ્વાર્થ ના હોય. એ જાણતા હોય કે આ સ્વાર્થ છે તો ના છે તો જ્ઞાન ક્યાંથી આવવા? પાછળ કપટ કરનારો લોકો અંતઃકરણ છે ને એ કપટી છે, સ્વાર્થ વાળું છે, અપેક્ષા વાળું છે. જોનાર છે એ આત્મતત્વ ત્યાં તમે છો. તો દરેક ક્રિયા તમે જાણો છો કે નહીં? અંતરેમી જાણે કે ના જાણે? અંતરેમાં તમારો વિચાર છે, જાણપણનો વિચાર, જાણ છે, અને અંતઃકરણમાં જીવ છે, અપેક્ષા વાળો. એ બધી લાલચ છે. એકની લાલચ છે, અંગેની લાલચ છે. એકબીજાની જરૂર છે. આંખને કાનની એકબીજાની જરૂર છે, શરીરના અંગેની એકબીજાની જરૂર છે, હાથના પગને એકની જરૂર છે. હાથે ઇન્દ્રિય કહેવાય, પગ ઇન્દ્રિય કહેવાય, આંખ ઇન્દ્રિય કહેવાય, કોને ઇન્દ્રિય કહેવાય? તો ઇન્દ્રિય તમે છો. પાંચ ભૂત કહેવાય. તો પાંચ ભૂત કયા? આમ બોલીએ પાંચ ભૂત પણ હું કહીએ છે આંખને હું કહીએ, ઇન્દ્રિય ક્યાં કહીએ? હું જોઉં છું, હું સાંભળું છું. તો જ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન જ છે. અજ્ઞાન કહેવાય. તો એ ભેગા સાથે એક પિંડ બને છે. કોઈ દાખલા આલ્યા કે લોટ હોય રસ ના હોય તો થોડો બને, એકલો મહળ કરી દેતો. પાણી કે તેલ કે કઈ નાખીએ પ્રવાહી તો બને. તો રસ છે ને એનાથી પીળો બનાવવા ખ્યાલ આવે તો એ રસને ઓળખી જાઓ. રસ બાદ થાય એને હોશી સ્વીકાર ના પડ્યા હોય. સાચી વાત છે. તો એને સમજી લો એ કારણ છે આખા બ્રહ્માંડનું 84 એકાય છે. ક્ષેત્રા થઈને હોય 24 છૂટા છે મારે રસથી જ ભેગા થઈ જાય. ક્ષેત્રો નહીં તો બોલતા તો આવડે છે બધાને. વાસ્તવિકતા ઉપર છે. જ્ઞાન તો ઘણું છે. દેખાય એટલું તો પાક્કું કહેવાય. હા, ભાષા તો ઘણી બોલે છે, સિદ્ધાંતિક બોલી કાઢવી જોઈએ. કશું ખોટું ના હોય, સાચું જ હોય. એ ઘેર કોપી છે. શાંતિબેન પત્ર છે બધા તે કેટલી વાતો કરી. મારે બધું ઘેર તો મહિનો રહેતા, પણ રહેતા રાત દિવસ. એની સિસ્ટમ કેટલી? સવારે 4 વાગે જગાડે, સવારે 6 વાગે બધી વાતો થાય, પછી ચા પાણી થાય. 4 વાગે ચા પાણી થાય, 6 વાગે થાય. પછી બધી 6 થી શરૂ થાય એટલે 8 વાગે પછી ચા નાસ્તો થાય. બરાબર? તે પછી વાતો થાય, 1 કલાક વાતો થાય. એમાં જો વાતમાં જરૂર પડે થોડીક તો કંઈ નાવું જોવું કોઈ નહીં લો. નાવું જોવું હોય તો ઉઠવાનું નહીં, નજર કે આ તો સત્સંગ જ ન થાય.
બંદીમાં ઉઠો છો, બંદીમાં આવો છો, ક્ષમતાઓ કરો, શાંતિઓ કરો, શું વિચાર કરો છો, તો નજર કે શબ્દ પકડવો જોઈએ. સાચો શબ્દ નથી કરી વખત આ પછી એવો બદલી ગયું. તો શાંતિભાઈ રીત શું હતી કે જેને જેવું હોય એવું પીરસવું, જેવી તાકાત હોય બરાબર એવું. બરાબર. સામેની કેપેસિટી પ્રમાણે જોઈને મારે આપણે જેવી રીત નથી. સાચો માસ્તર તો પાઠ તો મારીને શીખવાડે. હા. એને જેવું થાય તમારે તો બધું એટલે હોય. બોલો નહીં કશું. જે સમજે એ આવ્યા છો ને તમે આત્મા છો મારે પાસે આવ્યા આત્મેશ્વર શુભ્ર આત્માનું નામ માની લીધું, પણ અજ્ઞાન ભાવ ભાવની જે ના દેખાડો. મને દેખાય છે કે રવા નહીં દેવું, આપણે ના હોય કોઈ વાંધો નહીં. સમજા ભલે જીવતા અમે 84 માં છે, અમે 84 માં છે. નહીં આવે તો 84 અમે 84 માં છે. તારસીમાં તો આપણે ના કેવું બગાડીએ, જે જુઓ એના માટે ટાઈમ બગાડો સારો. બરાબર. સમજાય છે? ચિંતા ના રાખે એટલા માટે સાચી વસ્તુ રહી જાય. એ ગીતામાં કીધું કે આ જીવ ભાવનું રૂપ કેવું છે, પીપળાના ઝાડ જેવું. વાંચે છે ગીતા? તો વાંચ્યું જ નહીં. વાંચવાની ટેવ છે. ઊંધું ચાલશે. પુસ્તક લાયા છે મહારાજના શાંતિભાઈના, બરાબર? તો જે જો લઈ જજો, તો વાંચવા લઈ જાઓ, મૂકવા નહીં. ના વાંચો પાછળ લઈ જાઓ. રોજ એકાદ બે પત્ર વાંચો ને તો કંઈક જડે આપણને. હવે દેહ ભાવવાળા છે તો જ્ઞાન તો છે ભાવવાળા, બરાબર. પણ વ્યક્તિ મનુષ્ય લક્ષ્ય છે, આપણું મનુષ્ય લક્ષ્ય નહીં, અસ્તિત્વ લક્ષ્ય છે. બરાબર? જ્ઞાન આ જ છે. કંઈક મનુષ્ય રાખીને હાજર રાખી કર્યું છે, આત્મનિષ્ઠાર બનાવી છે, નિષ્ઠાર વિજ્ઞાન કર્યું છે. આપણે કેવળ અસ્તિત્વ વિજ્ઞાન કર્યું. બરાબર. બરાબર? ચાલો શોખ છે વાંચવાનો. વાંચે કોણ? એ વાંચે ને એ સભામાં કેવું બે આ પત્ર વાંચવાની વાત આવી એ સર ચાલી જવા ચોપડા. કોણ બોલે? વાંચે તો બોલે ને. ટાઈમ જ નથી. આટલો મોટો સંસાર, આટલા કામ બધા ટાઈમ હોય આપવા માટે તમારા માટે જીવને ટાઈમ ના આપે. આત્મા પારકો છે એના માટે. આત્મા માટે જીવ પારકો. શું લાગે છે? જીવ માટે આત્મા પારકો છે, આત્મા માટે જીવ પારકો છે. બરાબર. કેટલો વિચારો છો આત્મા માટે? આમ રહેવું છે ને નક્કી કરી નાખ્યું. હવે શ્રુતિ તરફ પકડી લે. ટાઈમ કાઢ્યો છો કે નહીં કાઢ્યો? એ ચોક છે કાઢ્યો. આ જીવન છે. ક્ષણિક ક્ષણે પ્રકૃતિ જ છે, ક્ષણિક તમે હાજર છો. કોઈ વસ્તુ નથી. જેમ સ્વર છે વ્યંજનમાં ક્યારે ગેરહાજર હોય? હાજર જ સ્વર વ્યંજનમાં ક્યારે ગેરહાજર હોય? બને જ નહીં. હાજર તો જ. શબ્દ બોલો ગમે તે બસ સ્વર હોય હોય હોય, હોય. હોય. એના વગર અધૂરું છે. એ તમે જે બોલો એ પણ જ્ઞાન હાજર હોય હોય, આત્મા હાજર હોય એટલે હોદવા જેવો છે. એના વગર શબ્દ જ ઊભો ના થાય, ઊભું જ ના થાય. કર્મ ઊભું ના થાય, હું ઊભું ના થાય, તું ઊભું ના થાય. બરાબર? તો એ જ્ઞાન ઊભું ના થાય. તો શબ્દ બોલો સ્વર હોય કે ના હોય? હોય. સ્વર વગરનો શબ્દ બોલો જોઈએ. ના બોલે. જ્ઞાન વગરનું જીવન ના હોય. આપેલું જ છે. જ્ઞાનથી જ થાય છે. સ્વર દેખાતો ને વ્યંજન દેખાય. ક દેખાય છે, સ્વર નહીં દેખાતો. ખ દેખાય છે, સ્વર નહીં દેખાતો. ગ દેખાય છે, સ્વર નહીં દેખાતો. શબ્દ દેખાય છે, સ્વર નહીં દેખાતો નહીં. સ્વર ના આધારે થયું ને. હા, ભૂમિકા ઉપર. સ્વર હોય જ આજે. અને સ્વર કાઢી નાખો તો બોલો છે બધા. બોલાય. આપણે આટલું બોલ્યા તો વ્યંજન જ છે ને બધા.
શબ્દ ક ખ ગ ગ ગો એ છે જ. પણ મેં સ્વર ભેગો કોઈ જોયો શબ્દનો અર્થ કર્યો, શબ્દનો અક્ષરના શબ્દ થઈ ગયો, શબ્દનો અર્થ કર્યો, અર્થનો આપણે ચર્ચા કરી, પણ સ્વર ના દેખાયો. બરાબર? તો આપણે જીવીએ શબ્દથી, ઊંધુથી, પણ જ્ઞાન દેખાતું નથી આ જ રીતે. બરાબર? એના વગર થતું નહીં, કંઈ વ્યવહાર ના થાય, કંઈ ના થાય. તો જો આપણું લક્ષ્ય જ્ઞાન પર હોય તો ખુદી જડ દેખાય કે મારાથી કે ભાવ હોય તો મારે જ થાય. લાભ નુકસાન મારા જ્ઞાન વડે છે. બરાબર? વ્યક્તિત્વ મારા જ્ઞાન વડે છે. પણ દેખાતું નહીં. હું દેખાય, સ્વાદ દેખાય, સુખ દેખાય, ભોગ દેખાય, સ્વર ના દેખાય. તો દુનિયામાં ચોપડી કેટલી છે? અગણિત. અગ્નિ કેટલા લખ્યા છે? એક કે બતાવો સ્વર વગરનો શબ્દ. છે જ નહીં. તો બધા ભરા છે વ્યંજનથી. આટલા લોકો વાતો કરે છે ને, એક કકકમાંથી વાતો કરે, ભાવનગર છે. શબ્દથી જ વાત કરે. તો પેલો બહાર છે એનું શું? છુપાયેલો છે. સ્વર બહાર છે. છુપાઈ ગયો છે. છુપાયેલું આધાર છે, આધાર. આધાર જ છે. આ વિચાર કરવા જેવો છે. ભાઈ, બરાબર. બરાબર? એક ઉપરાંત આટલા કે ભાઈ દૂધમાં ઘી અમારે છુપાયેલું છે. બરાબર? કેમ છુપાયેલું? મથવું પછી ભોલો જડે દૂધથી ના જડે ઘી ના. કહીએ. મંથન કરવું. દૂધ મટે પછી જ. વિષયમાં હમ. એટલે દેહ ધારણ કરીને આત્મા હોતો ના જડે. ના થાય. તો કોક કે એટલે બોલી કાઢીએ આપણે. હા. તો હું હોય તો આત્મા છે હોય તમે ના હોય. ખ્યાલ આવે છે? હા, એ શબ્દો જ હોય. આત્મા વડે હું દેખાય, હું આત્મા દેખાય.